ક્ષુદ્ર કોણ કહેવાય? ક્ષુદ્ર કોણ છે? ક્ષુદ્રનો અર્થ શું થાય? પહેલાં એના શાબ્દિક અર્થ હું કહું છું આપને, શાબ્દિક અર્થ કહું છું અને પછી તમને એનો ગર્ભિત અર્થ કહું છું. દરેક વસ્તુના બે અર્થ હોય. એક તો શાબ્દિક અર્થ હોય અને એની પાછળ ગર્ભિત અર્થ સમાયેલો હોય. એ ગર્ભિત અર્થ બધા ના સમજી શકે, બરાબર? શાબ્દિક અર્થ બધા સમજી શકે. તો ઘણી વાર તો એવું થતું હોય છે કે આપણે શાબ્દિક અર્થ નથી સમજતા હોતા ને. તો શાબ્દિક અર્થ શું છે ક્ષુદ્રનો? ક્ષુદ્રનો શાબ્દિક અર્થ શું? ક્ષુદ્રનો અર્થ થાય તુચ્છ, ક્ષુલ્લક. ક્ષુદ્ર એટલે તુચ્છ, હલકું, નીચું, બરાબર? એનો શાબ્દિક અર્થ એવો થાય છે. પણ એનો ગર્ભિત અર્થ શું થાય છે ખબર છે? જો આપને બધાને બહુ મોટું મોટિવેશન આપી રહ્યો છું, કદાચ આપ ધ્યાનથી સાંભળશો ને તો તમારી દિશા ખુલી જશે, તમને એક નવી દિશા મળશે. પણ